દરના ગામના ગોંદરે વાડીમાં જુઓ કેમ બેઠા છે અને અહીંયાનો જુઓ આવું હોય છે કે અહીંયાનું માહોલ સોમા બાપા હું વાયુ છે અત્યારે વાડીમાં આપણે અત્યારે હાલમાં તો એડા છે અને વરિયાળી છે અને રાયડું ની તો બધું લેવરાઈ ગયું છે અને એડા અને વરિયાળી ને એવું બધું લેવરાયેલું છે. એરડાનો શું ભાવ આવ્યો? તમાકુ છે, એડા છે, વરિયાળી છે અને ભાવ તો હજી કોઈ આલ્યું નથી, એમને પડ્યું જ છે. અને અત્યારે હાલ તો બાજરી ને એવી બધી ઉનાળુ બાજરી ને એવું બધું ઉગતું કર્યું છે. ઉનાળુ બાજરી છે, પછી આ રજકા છે, રજકો છે, કોઈ એવું બધી અત્યારે હાલમાં તો બધું છે વાયેલું ગણો ને. બીજું તો કોઈ હવે વાવવાની તૈયારી વાવાઝોડાની એવી બધી હતું એટલે કોઈ સાહેબ હમણાં કોઈ વાયું નથી. હા એટલે આમ બધું ઉનાળે તો થોડાક દી ખેડીને મૂકી દો ને. હા ખેડ પડી છે ને, ઉનાળુ ખેડ પડી છે એમને બધી શેડે છે, ખેડ પડીએ છે, ઉનાળુ બાજરી ઊંચી કરી છે, બાજરી સારી છે, બધી રીતનું આમ તો સારું જ છે સાહેબ. બહુ સારું બહુ સારું. અને ટ્રેક્ટર નથી સાહેબ, ટ્રેક્ટર ઘરનો નથી. અચ્છા, બળદ ખરા ટ્રેક્ટર ને એવું હજી બળદથી ખેતી કરો? હો બળદથી ખેતી કરીએ. બળદ લાવો હું ટ્રેક્ટર લાવો બીજા ભાઈઓ પાસે. જમીન બધી પીએ છે પણ ટ્રેક્ટરનો એવો ખર્ચો નહીં. ફુવારા બીજા નથી એમને ટ્રેક્ટર ઓલા ટ્રેક્ટરથી ખેતી કરાવવાનું બળદથી. ફુવારા નથી. આ તમે ડાયરેક્ટ પેલી જ આપણે વાડી અને ફુવારા પાવડાથી એમ પાળી બાંધવાની બધી પાવડાથી એવું બધું. બહુ સરસ બહુ સરસ. દિયોદર ના કહું ખુદ દિયોદર. હા. અને તમારું નામ ઠામ? મારું નામ સુમાભાઈ વાલાભાઈ નાય દિયોદર. તમારે હગવટ કઈ બાજુ વધારે? અમારે બધું હગું આવી ગયું દિહાવલ બાજુ. અચ્છા, દિહાવલ છે, પછી હમણાં કાંકરેશી, હેદવણી, આમ બધા હગાના હગા ખરા. અમારી હેદવણી મોટી એમ. તમારી હાક શું છે? જેમ કે અમે અમારી હાક તો અત્યારે હાલમાં ઓમ અમે નાઈ ગણા પણ અમારે અત્યારે હાલમાં નાઈ અમે વાઘેલા છે. વાઘેલા પરિવાર એમ કહું છું. વાઘેલા પરિવાર એટલે અમારે શું કે આ બધું વાઘેલા પરિવાર છે એમ સમજે ને. અમારી અટક બધી વાઘેલા. હા સરસ.